डियर स्टूडेंट केम छो वाला वाला विद्यार्थीओ बधाने सारू हशे। आज આપણે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક ચેપ્ટર ચોથું પાર્ટ 1 ચેપ્ટર પૂરું કર્યું। એમના નીટ અને જેડબલઈ ના કન્સેપ્ટ જોઈએ। આ વિડિયો ખાસ જોજો, આમાંથી બહુ સહેલા પ્રશ્ન પૂછાય છે પણ ગણતરીઓ થોડી અટપટી છે માટે મેં થોડી ટ્રીકો બનાવેલી છે। તો એ બધા પ્રશ્નો જે પૂછાય છે એ બધા સૂત્ર એની ટ્રીક આપણે જોશું। આખો વિડિયો ધ્યાનથી જોજો તો આ ચેપ્ટરના એમસીક્યુ બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો। તો સૌપ્રથમ આપણે કે નો એકમ, કે એટલે ખબર જ છે બધાને વેગ અચળાંક। તો વેગ અચળાંકનો એકમ ઘણી બધી વખત પૂછાઈ ગયો। એના કરતા કે નું મૂલ્ય આપેલું હોય તો એના એકમ ઉપરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો હોય છે। તો કે નો એકમ નક્કી કરવા માટે એક શોર્ટકટ સૂત્ર બનાવેલું છે, મોલ પર લિટર રેસ ટુ 1 - n અને સેકન્ડ ઇન્વર્સ, જ્યાં n શું છે? પ્રક્રિયા ક્રમ છે છોકરાઓ। જ્યાં n શું છે? પ્રક્રિયા ક્રમ છે। હવે આ સૂત્રને હું આમ પણ લખી શકું, મોલની 1 - n ઘાત, આ લિટરની -1 કૌંસમાં 1 - n સેકન્ડ ઇન્વર્સ, એટલે મોલની 1 - n, આ માઈનસ અંદર જાય પ્લસ માઈનસ માઈનસ n -1 થઈ જાય। तो खबर पड़े ने छोकराओ, એટલે n - 1 થાય। बस આટલું યાદ રાખો એટલે k નો એકમ મળી જશે। દુનિયાભરની કોઈ પણ પ્રક્રિયા માટે આ શોર્ટકટ છે બધા। n નું મૂલ્ય જાણતા હોય તો k નો એકમ મળી જાય। આપણે એક પછી એક લઈએ છોકરાઓ। જો હું શૂન્ય ક્રમ માટે લઉં, ઝીરો ઓર્ડર રિએક્શન, તો એના માટે મોલની 1 - 0 ઘાત, લિટરની 1 - 0 સેકન્ડ ઇન્વર્સ, 1 - 0 એટલે 1 થાય મોલ। અહીંયા n - 1 છે, એ પણ 1 - 1 એટલે 0, 1 - 0 એટલે 1, અહીંયા 0 - 1 છે, સોરી, એટલે લિટર -1। આ ચેક કરી લો, આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો k નો એકમ છે। હવે જો પ્રથમ ક્રમ માટે પૂછાય તો બહુ ઈઝી છે, બસ અહીંયા મૂકી દો 1 - 1 0, અહીંયા લખી નાખીએ 1 - 1 0 લિટર, 1 - 1 0। હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થઈ જાય, એટલે ખાલી સેકન્ડ ઇન્વર્સ થશે। જો પ્રક્રિયા આગળ નવા નવા બધા સૂત્ર આવી જ ટ્રીક આપવામાં આવશે। આખો લેક્ચર ધ્યાનથી જોજો। મોલ 2 - 0, અહીંયા આવશે 1 - 2 લિટર, 2 - 1 અને સેકન્ડ ઇન્વર્સ 1 - 2 એટલે -1 કર, 2 - 1 એટલે 1। આ જોઈએ, આ મોલ પ્રતિ લિટર હતો, આ લિટર પ્રતિ મોલ સેકન્ડ ઇન્વર્સ છે। આ જે કોઈ પણ ક્રમ, ધારો કે પ્રક્રિયા ક્રમ 1/2 છે તો પણ મળશે। એટલે મોલની કેટલી ઘાત લેવાની? 1 - n, લિટરની n - 1 સેકન્ડ ઇન્વર્સ। આટલું યાદ રાખવાનું છે। ધારો કે પ્રક્રિયા ક્રમ 3/2 છે તો એના માટે મોલની 1 - 3/2, અહીં 3/2 - 1 સેકન્ડ ઇન્વર્સ થાય। હવે 1 - 3/2 એટલે કે 2 - 3/2 એટલે -1/2 થાય, એટલે મોલની -1 લિટર, 3/2 - 1 એટલે અહીંયા લસા 2 આવે એટલે 1/2 થશે।
અને સેકન્ડ ઇન્વર્સ। આ કયા ક્રમની પ્રક્રિયાનો કેનો એકમ થયો 3/2 એટલે 1.5 માટે આપણે તારવ્યું। હવે આ થઈ પહેલી વાત। તો હવે કોઈ પણ પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ, કોઈ પણ પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ હોય છે। ધારો કે a plus b gives નિપજ આપે છે, તો આપણે એનો વિકલન વેગ નિયમ કેમ લખીએ છીએ? અહીં ધારો કે આના a મોલ છે, આના b મોલ, તો -dA/dt અથવા તો -dB/dt લખાય। પ્રક્રિયક એટલે માઈનસ બરાબર k, આની ઘાત ખબર નથી એટલે પ્રક્રિયા ક્રમ x અને b ના સંદર્ભમાં y થશે। આ એનો પ્રક્રિયા ક્રમ થયો। આને વિકલનીય વેગ સમીકરણ કહેવામાં આવે છે। આ સૂત્રનો પ્રોબ્લેમ એ છે કે જે સમયે સાંદ્રતા જાણતા હોઈએ તે જ સમયે વેગ મળે, પણ પ્રક્રિયા શરૂ થયા પછી અમુક સમયના અંતે તેનો વેગ કેટલો હશે તો તે જાણી શકાતું નથી। આ વિકલન વેગ નિયમની મર્યાદા છે। હવે તમને આ વિકલન વેગ નિયમને આધારિત એક ચર્ચા કરીએ। N2 ગેસ પ્લસ 3H2 ગેસ માંથી 2NH3 ગેસ બને છે। તો આનો વિકલન વેગ નિયમ કેમ લખીશું? વેગનું નિર્ધારક -dN2/dt, અહીં 3 મોલ છે 1/3 dH2/dt, અહીં 2 મોલ છે 1/2 dNH3/dt લખીશું। જો મારે dN2/dt નો વેગ આપેલો હોય, એટલે કે નાઇટ્રોજનના વિઘટનનો વેગ 2.5 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ। જો વેગનો એકમ ન બદલાય, વેગ અચળાંક ન બદલાય, વેગ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય। સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, સમય સેકન્ડમાં, તો એનો એકમ ફિક્સ જ રહેશે, આ ભૂલ નહીં કરતા। વેગનો એકમ નિશ્ચિત જ રહેશે, મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ। વેગ અચળાંકનો એકમ બદલાય। હવે આ મારે નાઇટ્રોજનની સાપેક્ષમાં વેગ આપેલો છે, તો મારે હાઇડ્રોજનની સાપેક્ષમાં વેગ કેટલો? તો આ બેને સરખાવવાનું। તો અહીંયા 3 આમ જશે। આ નાઇટ્રોજનની સાપેક્ષમાં વેગ આપેલો છે, તો આ બેને કમ્પેર કરવાનું। dN2/dt બરાબર -1/3 dH2/dt। આ મૂલ્ય આપેલું છે, 3 સામે વયા છે એટલે -dH2/dt। માઈનસ છે, વેગ માઈનસ નથી, સાંદ્રતાનો ઘટાડો બતાવે છે, તો અહીં 3 ગુણ્યા -dN2/dt થાય। એટલે હાઇડ્રોજનની સાપેક્ષમાં આ 3 ગુણ્યા 2.5 10⁻³ એટલે 7.5 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે। બધાને બરાબર દેખાય છે ને છોકરાઓ? હવે આપણે આગળ જઈએ તો આ સૂત્રમાં મારે NH3 ના બનવાનો વેગ ગોતવો છે, તો આ બેને સરખાવીશ, તો -dN2/dt બરાબર +1/2 dNH3/dt થાય। હવે આને સૂત્રનો કરતા બનાવતા dNH3/dt ને, તો અહીં 2 ગુણ્યા -dN2/dt થાય। તો આ મૂલ્ય તો આપણે આપેલું છે રકમમાં 2.5 10⁻³ એટલે આપણો જવાબ થશે અહીંયા 5 ×
10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે. આવી ગણતરીઓ છોકરાઓ પૂછાય છે. હવે આપણે પ્રક્રિયા વેગ મોલ પ્રતિ લિટરમાં મોલારિટી પ્રતિ સેકન્ડમાંથી મારે વાતાવરણ પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો એની વચ્ચેનો સંબંધ. યસ, આ બધું બુકમાં નથી, ખાસ ધ્યાન આપજો. પ્રક્રિયા વેગનો જુદા જુદા એકમમાં સંબંધ, રિલેશન. તો સૌથી પહેલા વાત કરીએ, ધારો કે પીવી, પહેલા તો વેગ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય, અથવા તો દબાણ વાતાવરણમાં લે તો વાતાવરણના છેદમાં સમય થશે વેગ. હવે આ મારે સરખાવવું છે આને આની સાથે. તો યાદ હોય તો પીવી બરાબર nRT સૂત્ર હતું. પીવી બરાબર nRT, તો P બરાબર nRT upon V થાય. મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી થઈ ગયો. તો P upon RT બરાબર n upon V, સાંદ્રતા થઈ ગઈ મોલ પ્રતિ લિટર. હવે બે બાજુ ડેલ્ટા લગાડી દઈએ વિકલન, તો ડેલ્ટા P upon ડેલ્ટા T into RT, R અને T અચળ છે, બરાબર ડેલ્ટા n upon V ના છેદમાં ડેલ્ટા T, સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા T, એટલે કે ડેલ્ટા T ટાઈમ, આ ડેલ્ટા P upon ડેલ્ટા T. આ એક સંબંધ આવ્યો. એટલે વેગ જ્યારે આપણે મોલ પ્રતિ લિટરમાં હોય એને બાર પ્રતિ લિટરમાં સંબંધ દર્શાવ્યો. હવે આપણે ખબર જ છે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એટલે વેગ નિયમમાં એની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. ધારો કે પ્રક્રિયા છે વેગ બરા a plus b plus c gives નિપજ, તો વેગ બરાબર k a raised to x, b raised to y અને c raised to z થાય. તો અહીંથી ઘાતનો જે સરવાળો છે x plus y plus z એનો પ્રક્રિયાક્રમ દર્શાવે છે. આ કુલ પ્રક્રિયાક્રમ દર્શાવે છે છોકરાઓ. એટલે x ના a ના સંદર્ભમાં પૂછાય તો પ્રક્રિયાક્રમ x, b ના સંદર્ભમાં પૂછાય તો y, c ના સંદર્ભમાં પૂછાય તો z. પ્રક્રિયાક્રમ 0 પણ હોઈ શકે. હા, r gives p લઈ લો. ધારો કે વેગ સાંદ્રતા ઉપર બિલકુલ આધાર રાખતો નથી. તો હવે પ્રશ્ન એ થાય ઘણી વાર છોકરાઓ જોઈએ, અહીં ત્રણ પ્રક્રિયા છે, તો વેગ વાળું પદ છે એને હું ત્રણ રીતે લખી શકીશ. કાં તો -dA/dt લખાય, -dB/dt લખાય અને -dC/dt લખાય. બરાબર કે a raised to x, b raised to y અને c raised to z લખી શકાય. અને જો અહીં મોલ આપ્યા હોત આ 2, 3 અને 4, તો આને 2 વડે ભાગીશ અને 3 વડે અને 4 વડે. આ ત્રણેયના મૂલ્ય સરખા થઈ જશે અને એના બરાબર આવે. 3 માંથી ગમે તે એક લખી શકાય. હવે પ્રક્રિયાક્રમ 0 હોઈ શકે. હા, r gives p હોય તો વેગ ધારો કે સાંદ્રતા બદલાતો નથી એટલે 0 ઘાત થાય. પછી વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં વધે તો 1 ઘાત આવે. હવે સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થાય છે એટલે સ્ક્વેર આવે. આ રીતે પછી પ્રક્રિયાક્રમ માઈનસ એ હોઈ શકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર જોશું. અત્યારે કહી દઉં, ધારો કે ઘણીવાર વેગ છે એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ ઉપર આવે એટલે -1 ઘાત થઈ ગયો.
એટલે પ્રક્રિયાક્રમ માઈનસ પણ હોય, પૂર્ણાંક પણ હોય અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. બરાબર. હવે આપણે આગળ જઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કેટલો હોય છે? તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કયું છે? તો પેલા મને જવાબ આપો. પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તેના માટે બરાબર k બરાબર સૂત્ર છે rt r0 by 2, r0 rt by 2 એટલે r0 એટલે શૂન્ય સમય સાંદ્રતા અને ઘણી વખત રેફરન્સ બુકમાં a0 at/t લખે એ બે કરે. a0 એટલે પ્રારંભિક સાંદ્રતા, at એટલે t સમય સાંદ્રતા. હવે k * t બરાબર r0 rt થશે. તો અહીંયા rt બરાબર આ સાઈડ આવે એટલે -kt + r0 થાય. તો આ સમીકરણમાં આલેખ ઉપરથી પ્રશ્ન બહુ પૂછાય છે. તો y બરાબર mx + c થયું. એટલે y અક્ષ ઉપર આપણે સાંદ્રતા લઈએ જુદા જુદા સમય અને x અક્ષ ઉપર સમય t લઈએ. તો દેખીતી વાત છે જેમ સમય પસાર થશે સાંદ્રતા ઘટશે. તો આલેખ સુરેખ અને ઘટતો મળે છે. હવે ઈ આલેખ y અક્ષ ને જ્યાં છેદે એટલે એની શરૂઆતની સાંદ્રતા આટલી હતી ત્યાંથી ઘટતી જાય છે અને m છે એ ઢાળ છે. આવા પ્રશ્ન બહુ પૂછાય છે. જો rt વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે તો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. આવું ઘણીવાર પૂછાઈ ગયું. કયો આલેખ? સાંદ્રતા વિરુદ્ધ, લોગ નહીં, લિનિયર નહીં, લોગ નહીં, સાંદ્રતા સિમ્પલ r વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે અને ઘટતો તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. ઢાળનું મૂલ્ય કેટલું? તો કે k વેગ અચળાંક જેટલું. અહીં આલેખ ઘટતો એટલે ઋણ ઢાળ આપે છે -k. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ટ્રીક ઉપર જશું. એટલે સમજાઈ ગયું આ શૂન્ય ક્રમ માટે. હવેનો અર્ધ આયુષ્ય સમય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય હોય છે t1/2 બરાબર r0/2k. આનો મતલબ શું? કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખશે. એટલે પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હોય એમાંથી 0.5 થાય ત્યારનો t1/2 કરતા 0.5 માંથી 0.25 થાય ત્યારે આ બે સરખા ના હોય. એટલે સાંદ્રતા શરૂઆતની વધારે હશે તો એનો અર્ધ આયુષ્ય સમય મોટો હશે. એમ શરૂઆતની સાંદ્રતા હવે આ થઈ એ ઓછી થઈ જાય એટલે t1/2 દર વખતે આ બધી બુકમાં ચોખવટ નથી, ધ્યાન આપજો. એટલે શરૂઆતની સાંદ્રતા બદલાઈ જશે તો t1/2 બદલાઈ જશે. બરાબર. અને k છે વેગ અચળાંક, એના તો વ્યસ્ત પ્રમાણમાં છે જ. હવે આપણે વાત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણા કોર્સમાં બે જ છે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર છે k બરાબર 2.303 log r0/rt. અમુક રેફરન્સ બુકમાં જોશો તો 2.303 log a/a-x બરાબર છે. એટલે શરૂઆતની સાંદ્રતા a-x એટલે x જેટલી ઘટેલી છે. ધારો કે 0.1 મોલારિટી હતી, 0.02 મોલારિટીનો ઘટાડો થયો
આમાંથી બાદ થઈ ને એટલે 0.1 માઇનસ 0.02 એટલે 0.098 થશે. 0.08 મોલારિટી થશે. હા, હવે આપણે આ સૂત્રને આધારે હવે વિકલન વેગ નિયમ કરતા સંકલિત વેગ સમીકરણ વધારે યોગ્ય છે. ઈ કે કહો અહીંયા આગળ પ્રક્રિયા શરૂ થયા ત્યારની સાંદ્રતા જાણીએ છીએ, પછી કે જાણતા હોય. હું કહું કે 50 સેકન્ડ પછીની સાંદ્રતા કેટલી છે, તો RT મળી જાય કે નહીં? હા, અને RT મળી જાય તો વેગ બરાબર કે RT ની 1 ઘાત અહીં કે સાથે ગુણી નાખો એટલે એનો વેગ થઈ જશે. ફાયદો એ છે. આપણી બુકમાં એક વાક્ય છે, વિકલન વેગ નિયમ કરતા સંકલિત વેગ નિયમ વધારે યોગ્ય છે. વિકલન વેગ નિયમમાં ગેરફાયદો એ છે કે જે સમયે બરાબર સાંદ્રતા જાણતા હોય એ સમયે વેગ મળે. આ વિકલન વેગ નિયમ. આનો ફાયદો એ છે કે પ્રક્રિયા શરૂ થયા પછી જુદા જુદા સમયે સાંદ્રતા વિશે ગણતરી કરી શકાય. પ્રક્રિયા જેની આ પહોંચી નથી છતાં તો RT મળી જાય. એ RT ની કિંમત તો અહીં મૂકી દો એટલે જે તે સમયે t સમયે તેનો વેગ માપી શકાય છે. આનો ફાયદો છે. હવે આ આલેખને આધારે આના પરથી આલેખ મળે તો ઈ કયો આલેખ મળશે આપણે જોઈએ. k * t 2.303 log r0/rt એટલે log r0 minus log rt થશે. આને સામે લઈ જાઓ એટલે k * t upon 2.303 log r0 minus log rt. તો હવે આપણે આગળ જઈએ તો અહીં log rt ને સૂત્રનો કરતા બનાવતા તો આ સાઈડ જાય એટલે પ્લસ, તો k * t 2.303 વત્તા log r0 મળે. તો અહીં આપણે y બરાબર mx + c સાથે સરખાવી દઈએ એટલે y અક્ષ ઉપર આપણને log rt મળે છે. x અક્ષ ઉપર સમય t લીધો છે. આલેખ સુરેખ અને ઘટતો જાય છે અને આ c એટલે આંતરછેદન y અક્ષ પર log r0 આપે છે. m એટલે ઢાળ અને ઢાળની કિંમત m બરાબર -k upon 2.303 મળે છે. તો આવું કહી શકાય કે જો log rt વિરુદ્ધ t નો આલેખ સુરેખ અને ઘટતો મળે તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. અને ઢાળનું મૂલ્ય છે વहाँ શૂન્યમાં કેમ k જેટલો k પોઈન્ટ અને 2.303 વડે ગુણીએ ઢાળને બે સાઈડ તો આપણને તેનો વેગ અચળાંક માપી શકાય છે. ધારો કે લિનિયર વાળો આલેખ લેવો છે તો શું કરવું પડે? આ બધાને 2.303 વડે ગુણી નાખો લવડી જાય અને 2.303 એના બરાબર લિનિયર rt માઈનસ kt પ્લસ લિનિયર r0 થઈ જાય. તો y અક્ષ ઉપર લિનિયર rt આવશે, x અક્ષ ઉપર તો સમય t જ આવશે, પણ ઢાળનું મૂલ્ય k upon 2.300 નહીં પણ ખાલી k જેટલું થશે, વેગ અચળાંક જેટલું થશે. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય કેટલો એક મેઇન પોઈન્ટ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 0.693 upon k છે એટલે 2.303 log 2 ના છેદમાં k છે બરાબર. એટલે અહીંયા તમે જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય તે પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતો જ નથી. મતલબ કે 1 મોલારિટી માંથી 0.5 થાય
ત્યારે 5 સેકન્ડ લાગે છે, તો 0.5 માંથી 0.25 થવા 5 સેકન્ડ જ લાગે. 0.25 થવા માટે 5 સેકન્ડ જ લાગે. એ તમારી ટ્રીક હતી, એ તમને બતાવી દઉં. એક પ્રથમ ક્રમની ક્વેશ્ચન, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 2 કલાક છે. જો શરૂઆતનો જથ્થો 2 મોલારિટી છે, તો 8 કલાક પછી કેટલો જથ્થો બાકી રહેશે? તો જો ગણતરી સૂત્ર મૂકવું જ નથી મારે, તો હું જે ટ્રીક આપું છું ખાલી પ્રથમ ક્રમને જ લાગુ પડશે. શરૂઆતની મોલારિટી 2 છે, અર્ધાયુષ્ય સમય 2 કલાક, એટલે દર 2 કલાકે સાંદ્રતા અડધી થશે. 2 કલાક પછી 2 કલાક, આમ લખીએ. આ 2 મોલારિટી 2 કલાક પછી અડધી થાય ને, T1/2 એટલે પાછો 2 કલાકે અડધી 0.5 છે, પાછો 2 કલાકે અડધી 0.25 અને પાછી 2 કલાકે 0.125. હવે ટોટલ મારો 2 ને 2 4, 6 ને 2 8, તો 8 કલાક પછી સૂત્ર મૂકવાની જરૂર જ નથી, 0.125 મોલારિટી થઈ જાય. પણ આ સૂત્ર ફક્ત પ્રથમ ક્રમને જ લાગુ પડશે, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. હવે ઘણી બધી ટ્રીક તમને આપતો જઈશું. તો અર્ધાયુષ્ય સમય 2 કલાક છે અને શરૂઆતનો જથ્થો 2 મોલારિટી છે, તો 8 કલાક પછી કેટલો? તો દર 2 કલાકે અડધો અડધો થાય, તો 8 કલાક બાદ 0.125 મોલારિટી બાકી રહેશે. હવે આપણે આગળ જોઈએ છોકરાઓ. તો કોઈ પણ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય, કોઈ પણ ક્રમની, n મા ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1/2 ચલે છે 1/8n-1. હા, એટલે એ શું છે? R0 પ્રારંભિક સાંદ્રતા છે. હવે જો n બરાબર 0 મૂકી દો, તો T1/2 ચલે છે આ 0 - 1 ઉપર જાય એટલે R0 ના સમપ્રમાણમાં થઈ ગયું. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણ. હવે પ્રથમ ક્રમ હોય n બરાબર 1, તો 1 - 1 0, તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થઈ જાય. એટલે T1/2 છે એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જશે. ચાલો કે તૃતીય ક્રમની પ્રક્રિયા છે, ત્યાં 3 - 1 એટલે અહીંયા R0/2 આવશે. એટલે પ્રારંભિક સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે એવું કહી શકાય. આ રીતે n મા ક્રમની પ્રક્રિયાનો T1/2 આટલો હશે. હવે આપણી બુકની અંદર કેટલાક સૂત્ર આપેલા છે, પણ એ સિવાય આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ગણતરી કરવા જઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર પણ ઘણીવાર લાગુ પડશે. પ્રથમ k બરાબર 2.303/T log આપણે જોઈ ગયા R0/18, પણ ઘણીવાર 2.303 T2 - T1 log ઉપર R1 અને R2 પણ આપે છે. એ શું છે? શરૂઆતમાં ને અધ વચ્ચેથી પણ મેળવી શકાય.
એટલે t1 સમયે સાંદ્રતા r1 જાણતા હોય ને t2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r2 જાણતા હોય તો પણ મળી શકે. પછી એક સૂત્ર છે 2.303 t log a/a-x. હું a લખું છું એટલે પ્રારંભિક સાંદ્રતા, x એટલે ઘટાડો, તો બાકી રહેતી સાંદ્રતા છેદમાં આવશે t સમયે બાકી રહેતી સાંદ્રતા a-x લખશું. પછી આ સૂત્રને આ રીતે લખી શકાય 2.303 t2 - t1 log a-x upon a-x2. એટલે t1 સમયે એ શરૂઆતની સાંદ્રતા તેમાંથી x1 જેટલો ઘટાડો થયો હતો, t2 સમયે એ જેટલી સાંદ્રતા હતી એમાંથી x2 જેટલો ઘટાડો થયો હતો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવરેજ લાઈફ આ બધું નવું છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવરેજ અર્ધાયુષ્ય સમય કેટલો? એવરેજ અર્ધ આયુષ્ય તો કે 0.693 k તો છે જ. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/k, સોરી, તો k એટલે 0.693 t1 t1 ઉપર જશે 1/0.693 એટલે 1.44 થશે, એટલે 1.42 into t2. એટલે ઘણી વખત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણને એવરેજ અર્ધાયુષ્ય સમય પૂછાય તો t1 ને 1.44 વડે ગુણવામાં આવશે. હવે જે કહેતો તો એ સ્ટાર્ટ થાય છે કોઈ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એટલે t1 અને 20% વિઘટન થયું ત્યારે લાગતા સમયની સરખામણી. પરીક્ષામાં ટાઈમ બચાવવા માટેના આ બધા શોર્ટકટ બનાવેલા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એટલે t1 અને 1% વિઘટન થાય ત્યારે લાગતો સમય. ધારો કે હું કહું કે પ્રક્રિયક છે એમાંથી 20% વિઘટન પામી ગયો, 20% વિઘટન થયો ત્યારે લાગતો સમય, ત્યારે કયું સૂત્ર વાપરવું? એટલે tx% બરાબર 2.303 ખબર જ છે બધાને છેદમાં t સોરી k. એના કરતા તમને પહેલેથી બતાવો ઓરિજિનલ સૂત્ર કયું છે? 2.303 t log r0/rt આ સૂત્ર છે. એમાં શું કર્યું? 1% વિઘટન થાય છે ત્યારે અહીંયા જે શરૂઆતની સાંદ્રતા હોય ટકા એ 100 લઈ લીધી, તો એમાંથી 1% વિઘટન થઈ ગયું તો બાકી કેટલા રહ્યા? ધારો કે 20% વિઘટન થયું તો નીચે 20 આવશે, તો આ tx% ડાયરેક્ટ નીટની એક્ઝામમાં તો k log અને JEE માટે પણ 100 - x આ સૂત્ર સમજાઈ ગયો. કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તેનો 30% વિઘટન થાય છે તો કેટલો સમય લાગશે? કે આપેલો છે, કે આપેલો હોય પછી 30% વિઘટન થાય છે એવું કીધું હોય તો મળી જ જાય ને. એટલે t30% બરાબર 2.303 2 × 10⁻2 અહીં 100. હવે સમજાઈ ગયો ને 100 - 30 આ વિઘટન થાય બાદ થાય એટલે છેદમાં 70 આવશે.
તો આ માટે 30% વિઘટન થવા માટે લાગતો સમય મળશે. હવે આપણે છોકરાઓ ખબર જ છે T1 નું સૂત્ર. T1 બરાબર કેટલું છે? 0.693 upon k છે. હવે T1 બરાબર 0.693 upon k એટલે 2.303 ગુણ્યા log 2 ભાગ્યા k એટલે 2.303 log 2 એટલે 0.3010 ભાગ્યા k આવું થશે ને. એટલે tx ટકા ના અહીં 2.303 ના છેદમાં k અને T1 એટલે 50% એનો ગુણોત્તર લઈ લઈએ એટલે T1 upon tx% બરાબર અહીંયા 2.303 ગુણ્યા 0.3010 છેદમાં k અહીંયા 2.303 k આવડી જશે અને log 100 upon 100 minus x આવશે. તો આ શોર્ટકટ સૂત્ર થયું. એટલે જો આ સૂત્ર બધા પ્રથમ ક્રમના છે તો પ્રથમ ક્રમ માટે T1 આપણા કોર્સમાં બે જ પ્રક્રિયા આવશે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ, બસ. ZEE મેઇન અને નીટ માટે તો 0.3010 ના છેદમાં log 100 ડાયરેક્ટ આ સૂત્ર વાપરવાનું. ક્યારે વાપરવાનું છોકરાઓ? જો T1 આપી દીધો હોય અને tx ટકા 30% વિઘટન થાય લાગતો સમય તો ડાયરેક્ટ x ની વેલ્યુ મૂકી દો 30% એટલે સીધો T1 ઉપરથી tx ટકા મળી જાય. આ બધા શોર્ટકટ છે. પછી આવું પૂછી શકે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયક x% વિઘટન પામે છે ત્યારે આટલો સમય લાગે છે, તો y% વિઘટન પામે તો કેટલો સમય લાગશે? તો એના માટે પણ શોર્ટકટ બનાવેલો છે. x% વિઘટન પામે છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયક x% વિઘટન પામે છે ત્યારે સમય tx% અને y% વિઘટન પામે છે ત્યારે સમય ty છે. પણ શરત એટલી પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવી જોઈએ, એ ફરજિયાત છે. તો આ માટે કયું સૂત્ર લાગુ પાડી શકાય તે જણાવો. તો x% વિઘટન માટે લાગતો સમય અહીં y%, તો ઉપર આવશે log 100 ના છેદમાં 100 minus x, અહીં log 100 ના છેદમાં 100 minus y, બસ આટલું. 25% વિઘટન થાય છે ત્યારે 5 કલાક લાગે છે, તો 50% વિઘટન થતા કેટલો સમય લાગે તો એ મળી જાય. આ શોર્ટકટ છે. 100 માઇનસ અહીંયા 25% મૂકવાનું રહેશે, અહીંયા 50. તો આપણે ગણી નાખીએ દાખલો. આ 5 કલાક છે, આ મારે ગોતવું છે. ચલો એ 60 લઉં તો ચાલશે. ચલો 60. આ લો 100 માઇનસ 25 એટલે 75. 60 જાય એટલે 40. 25 ચોકુ 100 ને 25 તરી 75. log 4 માઇનસ log 3, અહીં log 2.5. તો 5 ના છેદમાં t 60% બરાબર log 4 ની કિંમત છે 0.6021.
8.4771 અને log 25 ની કિંમત થશે 0.3979 હવે T60 ને સૂત્રમાં કરતા બનાવીએ 5 ગુણ્યા 0.3979 છેદમાં 6.0 0.6021 માઇનસ 0.4771 એટલે 0.125 થશે. હવે 5 ગુણ્યા 0.3979 એને ભાગ્યા 0.125 એટલે 15.916 થાય. કેટલું સરળ થઈ ગયું. આ રીતે આપણે દાખલાની ગણતરીઓ આવશે. હવે આજે એક વાત કરીએ છોકરાઓ કે આ તો વિઘટન થયાની વાત થઈ. ધારો કે x% બાકી રહે છે, y% બાકી રહે છે. આ વિઘટન પામે છે એમને બાકી રહે છે x%. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં x% બાકી રહે છે ત્યારે સમય tx% અને y% બાકી રહે છે ત્યારે સમય t2. તો આ સૂત્ર બદલી જશે. બરાબર. આપણે શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ લીધી તો ડાયરેક્ટ 100/x આવશે. બાકી રહેતી સાંદ્રતા ડાયરેક્ટ 100/x અને 100/y રહેશે. હવે બેમાં ફેર શું? હું કહું કે 25% વિઘટન થાય છે. એનો મતલબ કે 100 માંથી 25 વિઘટન થાય એટલે 75 બાકી. એટલે આપણે 100 - x લખતા હતા. હવે હું કહું કે બાકી x છે. 100 - x શું કામ કરતા હતા? 100 હતું એમાંથી x% વપરાય છે એટલે બાકી રહેતી. પણ બાકી રહેતી જ હવે x% છે એટલે છેદમાં x આવશે. હવે નીચે પણ આપણે 100 - y કરતા હતા પણ અહીંયા ડાયરેક્ટ y આવશે કારણ કે બાકી રહેતી સાંદ્રતા હવે y% છે એટલે 100/y થશે. આવા શોર્ટકટ સૂત્રનો ઉપયોગ કરી અને પરીક્ષાની અંદર ટાઈમ બચાવી શકાય છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વધુ વિગતવાર કાલે આપણે આગળ જોશું. આજે અહીં સુધી રાખીએ છોકરાઓ. ત્યાં સુધી જય હિન્દ, બાય. ફરી પાછા કાલે મળીશું.